In this semester, we are going to see about an AC circuits and its fundamental. આ જે સેમેસ્ટર તમારો રહેશે એના અંદર આપણે જે છે એસી સર્કિટ્સની વિશે જે છે થોડું જાણવાનું રહેશે. એના બેઝિક ટર્મ્સ, એસી વેવ જનરેટ કઈ રીતે થશે, એની અલગ અલગ વેરિયસ ડેફિનેશન્સ, કઈ રીતે જે છે એ એસી વેવ પ્રોડ્યુસ થાય છે. અલ્ટરનેટિંગ કરંટ, એસી મતલબ શું છે? અલ્ટરનેટિંગ કરંટ, બરાબર છે. જેમ કે ડીસી આપણને ખબર છે શું છે, ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. ઓકે, ડાયરેક્ટ કરંટની અંદર કોઈ પણ જાતની ફ્રીક્વન્સી હોતી નથી, બરાબર છે. સમજાવું આગળ કે ફ્રીક્વન્સી એટલે શું. ડીસી કરંટની અંદર કોઈ પણ ફ્રીક્વન્સી નથી હોતી, એ સીધું જ જે છે એ વેવ એનું કોન્સ્ટન્ટ રહે છે, બરાબર છે. જ્યારે એસીની અંદર કેવું થશે? અલ્ટરનેટનો મતલબ જ એ થાય છે એકવાર આગળ એકવાર પાછળ. દેટ મીન્સ કે એકવાર પોઝિટિવ એકવાર નેગેટિવ, એકવાર પોઝિટિવ એકવાર નેગેટિવ. રેફરન્સ એક વેલ્યુ હશે, એના એક ઉપર પોઝિટિવ પછી નેગેટિવ. ઓકે, તો એસી વેવ એ રીતે જે છે વર્ક કરશે એ પણ આપણે જોશું. જે અલ્ટરનેટિંગ કરંટ જે પ્રોડ્યુસ થાય છે, બરાબર છે, અલ્ટરનેટિંગ કરંટ જે પ્રોડ્યુસ થાય છે એ આપેલું હતું મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ. તો એ ઇન્વેન્ટર જે છે એ કહેવાય છે એસી જનરેટરના, એસી વેવના. આપણા ઘરે જે બી કરંટ આવે છે, જે બી સપ્લાય આવે છે એ અલ્ટરનેટિંગ કરંટ જ આવે છે, બરાબર છે. પણ તમે જે ડિવાઇસીસ અમુક યુઝ કરો છો, જેમ કે તમે યુઝ કરો, વી આર યુઝિંગ લેપટોપ્સ, we are using PC, we are using home appliances, બરાબર છે. તો એ બધી જ વસ્તુઓ જે છે ડીસી પર ચાલે છે. પણ એનું રીઝન એવું છે, એટલા માટે ડીસી પર ચાલે છે કેમ કે આપણા ઘરે આવે છે એસી સપ્લાય, બટ એ વસ્તુ ડીસી ઉપર શું કામ ચાલે છે? કેમ કે એના અંદર જે છે રેક્ટિફાયર મૂકેલું હોય છે અને એટલા માટે ડીસી પર વર્ક કરે છે, બરાબર છે. વચ્ચે એસએમપીએસ પણ મૂકેલું હોય છે, સ્વિચ બોર્ડ પાવર સપ્લાય. તો એના કારણે જે છે એ કરંટ તમારો ઓલ્ટરનેટિંગ કરંટ જે છે કન્વર્ટ થઈ જાય છે ડીસીની અંદર, રેક્ટિફાયર, બરાબર છે. બેઝિક જે છે રેક્ટિફાયરનું કામ શું છે? એસી કરંટનું ડીસી કરંટની અંદર રૂપાંતર કરવું, બરાબર છે. નેક્સ્ટ સિમ્પલ ઇન્ટ્રોડક્શન જે છે હું તમને આપી દઉં છું કે ધ ટર્મ અલ્ટરનેટિંગ ઇન્ડિકેટ્સ ઓનલી ધેટ ધ વેવફોર્મ અલ્ટરનેટ્સ બિટવીન ટુ પ્રિસ્ક્રાઇબ્ડ લેવલ્સ ઇન અ સેટ ટાઈમ સિક્વન્સ. તમે જોઈ શકો છો કે એક એરો જે છે મેં અહીંયા દર્શાવ્યો છે, તમે આનાથી જે છે ડોટથી દર્શાવું છું. આ જે લાઈન છે તમે આ જોઈ શકો છો, આ જે લાઈન છે બરાબર છે, આ લાઈન, આ એરો છે એ રેફરન્સ જે છે મેં કીધું છે. અત્યારે શું કીધું છે કે એક સિમ્પલ જે છે મેં શું કીધું છે કે એ ક્વોન્ટિટી જે અલ્ટરનેટ થાય છે, તો એ અલ્ટરનેટ જે ક્વોન્ટિટી થાય છે એને બે પ્રિસ્ક્રાઇબ્ડ લેવલમાં દર્શાવેલા છે પર્ટિક્યુલર ટાઈમ સિક્વન્સમાં, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ છે. શું છે? વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તમે આ જોઈ શકો છો કે આ જે વેવ આખો છે એ કેવો થાય છે? આખો આ રીતે એક સાયકલ બને છે. સપોઝ માની લો કે આ ઝીરો વેલ્યુ છે, કોઈ ઝીરોથી સ્ટાર્ટ થાય છે, જો પછી શું થાય છે? આગળ જે છે એની વેલ્યુ કોઈ વધે છે અને એક સમય આવશે કે જ્યાં એની વેલ્યુ જે છે એકદમ મેક્સિમમ લેવલ પર હશે અથવા તો પીક વેલ્યુ પર હશે. શું હશે? મેક્સિમમ અથવા તો પીક લેવલ કહેવાશે. અને ત્યાંથી ફરી પાછી કેવી થશે? ડિક્રીઝ થશે, ડિક્રીઝ ફરી પાછી કેવું થઈ જશે? ઝીરો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ પર, જે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પર અગેન ઝીરો થઈ ગઈ છે વેલ્યુ, કોઈ પણ હોઈ શકે છે. આ વોલ્ટેજ છે, કરંટ છે. જો અત્યારે આ વોલ્ટેજ નથી, બરાબર છે, તો વોલ્ટેજ હોઈ શકે, કરંટ હોઈ શકે, અલ્ટરનેટ છે. તો આ એક પોઝિટિવ પહેલી સાયકલ, પછી આ ઝીરોથી લઈ ફરી પાછી નેગેટિવમાં ફરી પાછી એક બીજી હાફ સાયકલ. તો ટોટલ મળીને જે છે એક આ સાયકલ આખી બનાવશે, તો એને કહેવાશે વન સાયકલ. અને આ વેવ જે છે, આ જે વેવ આખો તમને જે દર્શાવવા રહ્યો છે અહીંયા, એને કહેવાશે સાઇનોસોઇડલ વેવ, કે જે આપણે જનરેટ કરીએ છીએ. જનરલ કેસની અંદર જે છે આપણે જે યુઝ કરીએ છીએ અને જે જનરેટ કરીએ છીએ એ કયો વેવ યુઝ કરીએ છીએ? સાઇનોસોઇડલ વેવ, બરાબર છે, સાઇન વેવ, બરાબર છે. શું કહેશો તમે એને? સાઇન વેવ, લાઈક ધીસ, બરાબર છે. જો આ ટાઈપનું થશે, બરાબર. સેકન્ડ જે છે સ્ક્વેર વેવ, એ પણ એનો જ પ્રકાર છે. એ પણ જે છે કેવું હશે? અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે. જો અલ્ટરનેટ મતલબ શું? પહેલા પોઝિટિવમાં આવું પછી નેગેટિવમાં, આ ટાઈપ. તો પોઝિટિવ અને નેગેટિવ તો અલ્ટરનેટ થઈ ને, આ અલ્ટરનેટ થઈ ગયો. આ એકવાર આ એકવાર આ, એ રીતે. પછી સેમ વસ્તુ જે છે ટ્રાયંગલ વેવની અંદર પણ લાગુ પડે છે. સો નેક્સ્ટ જે છે જોશું કે એ જનરેટ કરી રીતે એ જે પર્ટિક્યુલર વેવ છે એ વેવ એવો જ શું કામ છે? વાય બરાબર છે. એ એવો જ કેમ આડાવાળો નહીં, બરાબર છે. તો એ આપણે જોવાનું છે અહીંયા કે કઈ રીતે જનરેટ થાય છે. તો જનરેશન જોઈએ તો શું છે? an AC generator, or you can say alternator, powered by water power, gas, nuclear fusion, the primary and the energy conversion process.
તમને ખબર જ હશે કે પાવર પ્લાન્ટ સોરી તમને ખબર જ હશે કે જે પાવર પ્લાન્ટ હશે, પાવર પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટ હશે કે જે કોલસો જેવું જે છે એનું ફોસિલ ફ્યુલ તરીકે યુઝ કરશે, બરાબર. એનું જે એ બધા એ ટાઈપના ફ્યુલ યુઝ કરશે પાવર જનરેટ કરવા માટે. પછી આવશે એક તમારું ગેસ આવે છે, ન્યુક્લિયર આવે છે, બરાબર. એના પછી આવે છે હાઇડ્રો પાવર પ્લાન્ટ આવે છે. તો ત્યાં જે છે એ પાવર પ્લાન્ટની અંદર જે એનર્જી કન્વર્શન પ્રોસેસ થતી હોય છે ત્યાં એસી દ્વારા એસી જનરેટ so the energy source turns a rotor. કોઈ પણ એનર્જી સોર્સ છે એ રોટરમાં શું કરશે? રોટર મતલબ રોટેટિંગ ફરતો પાર્ટ હશે. એ ફરતો પાર્ટ જે છે એના કારણે જે છે તમારે એના અંદર મેગ્નેટિક ફિલ્ડ જે આગળ જોઈએ આપણે constructed of alternating magnetic poles inside a set of winding housed in the stator. એક સ્ટેશનરી પાર્ટ. ઓકે, આપણે જે ડાયનેમો કેવો હોય છે, આપણે તમને ખબર હોય તો આપણે જનરલી શું કરતા નાના ત્યારે આપણી પાસે ડાયનેમો નાની જે છે પ્રોટોટાઇપ બરાબર, તમે એને ફેરવો તો નાની એવી રીતે દોસ્તી આપણી ભાષામાં કહીએ, બરાબર. નાની એવી રીતે નાનો વ્યાપ જે છે તમે શું કરતા હતા? ફેરવો બરાબર, એ લાઈક તો એ ટાઈપનું જ આ વસ્તુ છે કે જે તમે ફેરવો છો એ શું છે? રોટર છે. તમે જે ફેરવો છો એ રોટર છે અને એની આજુબાજુની જે તમે કદાચ તોડીને જોયું છે ડાયરેક્ટ કે એના આજુબાજુ જે છે એ નાના નાના વાઇન્ડિંગ્સ હશે, જે કોપરના તાર હશે, બરાબર છે. અને એક નાના એ જે છે એના આજુબાજુ પોલ્સ મતલબ એના અંદર ફિટ કરેલા છે, વાઇન્ડ કરેલા છે, બરાબર છે, કાઉન્ટ કરેલા છે. તો પછી તમે એને ફેરવો છો અને એ બહાર એક જે છે તમારા વાયર બે નીકળેલા છે એમાંથી તમે જો બલ્બ જોડો તો જેવા તમે જેટલું વધારે ફેરવશો તો બ્રાઇટ લેમ્પ થશે, બરાબર. આપણે એવું નાના હતા ત્યારે કરતા. તો એ જ વસ્તુ આ છે, બરાબર છે. થોડું ડીપમાં સમજીએ આપણે પછી એને કે કઈ રીતે થાય છે જનરેશન, બરાબર છે. આપણને ખબર છે કે વિન્ડ પાવર, સોલાર પાવર both are received increased interest from various districts of the world, બરાબર. nowadays અત્યારે જે છે વાત કરીએ તો જે પ્રોપેલર્સ હોય છે વિન્ડ પાવર, તમે જે બહાર જોવો છો પવન ચક્કી, બરાબર છે, આપણે માળનાથ છે કે બીજી કોઈ પણ જગ્યાએ અત્યારે તો ઘણી બધી જગ્યાએ છે તમે જુઓ એ આખું ફરતું હશે. તો શું એ જે ફરતું હશે એના કારણે તરત જ જે છે એ જનરેટ થઈ જશે પાવર? નહીં, એના માટે જે છે તમારે અમુક જે છે એના ઇક્વિપમેન્ટ યુઝ કરવા પડે, બરાબર છે. તો જોઈએ આપણે આગળ. તો બેઝિક મેથેમેટિકલ ફોર્મેશન જે છે આ ટાઈપનું છે, તમે જોઈ શકો છો. આપણે હમણાં જ એસી વેવ જોયો છે, બરાબર છે. તો આ એક 0 પોઈન્ટ છે. કઈ રીતે જો 0 થી કોઈ વેલ્યુ જાય છે કોઈ મેક્સિમમ. માની લઈએ અહીંયા કે આ પોઈન્ટ પર માની લઈએ કે આ કરંટનો વેવ છે. કેવો છે? કરંટનો વેવ છે. આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ પર માની લઈએ કે કોઈ 10 વેલ્યુ છે, આ પોઈન્ટ પર 20 વેલ્યુ છે, આ પોઈન્ટ પર 30 વેલ્યુ છે અને આ જે મેક્સિમમ છે એ 50 વેલ્યુ છે. માની લઈએ કે ભાઈ 50 એમ્પિયરનો કરંટ જે છે માની લઈએ છે સપોઝ, બરાબર છે, 50 એમ્પિયરનો કરંટ જે છે આ પોઈન્ટ પર છે. તો અગેન જે છે જો ફરી પાછું અહીંથી કેવું થાય છે? ડિક્રીઝ મતલબ શું થાય છે? ફોલ મતલબ કે ઓછું થાય છે. તો જો આ પોઈન્ટ ને આ પોઈન્ટ બંને સેમ થશે તો આપણે કેવું હશે? 30 જ હશે. આ પણ કેવું હશે? 30 જ હશે. અને આ પણ કેવું 10 જ હશે. અને અહીંયા જે છે આ કેવું છે? 0 થઈ જશે. તો આ અડધી સાયકલ અડધી સાયકલ. હવે ફરી પાછું અહીંથી એક બીજી સાયકલ જે છે પ્રોડ્યુસ થશે, બરાબર છે. બીજી એક જે છે એ હાફ સાયકલ પ્રોડ્યુસ થશે. ટોટલ એક સાયકલ છે. હવે આ પ્રોડ્યુસ કરી દીધું આપણે એ જોવાનું છે. આ વેવ આવ્યો છે, બરાબર છે, એ જોવાનું. તો આ જે છે એ 0 કહેવાશે, આ કહેવાશે 180 ડિગ્રી. અહીંયા જે છે 360 ડિગ્રી. મતલબ 360 ડિગ્રી જ્યારે થશે ત્યારે જે છે એક સાયકલ તમારી પૂરી થશે. કઈ રીતે એ ઓકે. સો પે ટેન્શન હિયર. સરખી રીતે જે છે આપણે જોવાનું છે. આ બધી પછી અત્યારે જે છે આપણે જોઈએ. An alternating current is the current which changes periodically both in magnitude and direction. તમે જોઈ શકતા હતા કે જે અલ્ટરનેટિંગ કરંટ હશે એ પોતાની ડાયરેક્શન પણ ચેન્જ કરતો રહેશે પીરિયડિકલી, બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ, ઇન્સ્ટન્ટ બાય ઇન્સ્ટન્ટ જે છે ચેન્જ કરતો રહેશે, મેગ્નિટ્યુડ વાઇઝ પણ અને ડિરેક્શન વાઇઝ પણ. ઓકે, જો ડાયરેક્શન પણ ચેન્જ થશે. તમે જોજો અહીંયા 0 થી શરૂ છે અને મેગ્નિટ્યુડ જે છે કેવું રહેશે? જો મેગ્નિટ્યુડ ચેન્જ થાય છે. જો આ 0 હતું, હવે એનું મેગ્નિટ્યુડ વધુ કોઈ વેલ્યુ પર પહોંચ્યું છે. ડાયરેક્શન પણ ચેન્જ થઈ છે. જો તમે નેગેટિવ ડાયરેક્શનમાં છે, આ પોઝિટિવ હતી, હવે નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે, મેગ્નિટ્યુડ ચેન્જ થાય છે અને અહીંયા પૂરી થશે. કન્ટિન્યુ જે છે આ ટાઈપની સાયકલ જે છે તમારી જનરેટ થતી રહેશે.
બરાબર. So the machine which are used to generate this kind of wave, બરાબર છે, આ ટાઈપનો વેવ જે જનરેટ કરશે મશીન એને કહેવાશે જનરેટર. બરાબર છે. આ ટાઈપનો વેવ જે જનરેટ કરશે, વોલ્ટેજ જે જનરેટ કરશે, આવું વોલ્ટેજ જે જનરેટ કરશે એને કહેવાશે જનરેટર. બરાબર છે. The generator which generate purely sinusoidal AC voltage are called alternator. એને શું કહેવાશે? અલ્ટરનેટર કહેવાશે. બરાબર છે. તો સાઇનોસોઇડલ વોલ્ટેજ ને શું કહેવાશે? એની ડેફિનેશન શું છે? A sinusoidal voltage is an oscillating voltage. ઓસિલેટિંગ મતલબ શું? ઓસિલેટિંગ મતલબ જે ચેન્જ થયા કરે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ચેન્જ થયા કરે આ રીતે. બરાબર છે. જો અહીંયા ચેન્જ થાય છે ઓસિલેટ થયા કરે. બરાબર. ઓસિલેટ મતલબ શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું, ફરી પાછું એની જગ્યાએ પર આવવું, ફરી પાછું જવું, ઓસિલેટ થવું. બરાબર છે. A sinusoidal voltage is an oscillating voltage that can be described mathematically through the use of sine function. તો બેઝિક પ્રિન્સિપલ જે છે એ કઈ રીતનો છે? એસી વોલ્ટેજ તમે કઈ રીતે જનરેટ કરી શકો? રોટેટિંગ અ કોઇલ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. સમજી આપણે કે રોટેટિંગ ફિલ્ડ ક્યાં મૂકવામાં આવશે, સોરી રોટેટિંગ કોઇલ ક્યાં મૂકવામાં આવશે અને મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે. બરાબર છે. હવે આપણે એ જ મેઇન સમજવાનું છે. The basic principle of an alternate is the principle of electromagnetic induction. બરાબર છે. ફેરાડે ભાઈ જે છે એને આ આપણને શું આપેલો? એક આ નિયમ આપેલો. એને કહેવાશે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. શું છે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન? શું છે એ આપણે જોવાનું છે. તો એવું છે કે એનું કન્સ્ટ્રક્શન પહેલા સમજી લઈએ કે કઈ ટાઈપનું છે. તો કન્સ્ટ્રક્શન જે છે, જો એસી વેવ જે આપણે અલ્ટરનેટિંગ વેવ હું તમને જે સમજાવતો આવું છું એ વેવને મારે જનરેટ કરવો છે તો હું કઈ રીતે કરીશ? સો ઇટ કન્સિસ્ટ ઓફ પરમેનન્ટ મેગ્નેટ ઓફ ટુ પોલ્સ. પરમેનન્ટ મેગ્નેટ ઓફ ટુ પોલ્સ. પરમેનન્ટ મેગ્નેટ મારી પાસે એક આ મેગ્નેટ છે, બીજું મેગ્નેટ એક હું અહીંયા લઈ લઉં, સેમ મેગ્નેટ લઈ માની લઉં કે અહીંયા એન છે, અહીંયા એસ છે. તો તમને ખબર જ હશે, તમે કદાચ 10મા ધોરણમાં કેમ ભણ્યા છો અને આગળના કદાચ સેમેસ્ટરમાં ભણ્યા છો કે આ નોર્થ પોલ કહેવાશે અને આ શું હશે? સાઉથ પોલ કહેવાશે. કોઈ પણ ચુંબક હશે, બરાબર છે, આપણે મેગ્નેટ એટલે ચુંબક, કોઈ પણ મેગ્નેટ હશે એને કહેવાશે there are two poles. બરાબર છે. એક એન હશે અને કેવો હશે? એસ હશે. બરાબર છે. સપોઝ માની લઈએ કે અહીંયા મારી પાસે કોઈ આ ચુંબક છે. હવે આ ચુંબક જે છે એને હું જે છે અહીંયા એન આપી દઉં અને અહીંયા હું એસ આપી દઉં છું. નોર્થ પોલ ને સાઉથ પોલ. બરાબર છે. આ ટાઈપનો કોઈ મેગ્નેટ છે. તો જ્યારે તમે લોખંડનો ભૂકો આજુબાજુ ભભરાવશો તો શું થશે? આપણે જે ચાવું નાના હતા ત્યારે કરતા કે લોખંડનો ભૂકો ભભરાવશો એટલે અહીંયા જે છે આ ટાઈપની કોઈ શેપ બનશે. આને શું કહેવાશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. બરાબર છે. શું કહેવાશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. અથવા તો એને શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર રેખા. શું કહેવાશે? એ ચુંબકીય ક્ષેત્ર રેખા. તો ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જ્યારે મેગ્નેટ હશે તો સાઉથ થી નોર્થ પોલ તરફ જશે. વિધિન ધ મેગ્નેટ, અંદર મેગ્નેટની અંદર કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે, કઈ રીતે મૂવ થાય છે, એસ થી એન તરફ જાય છે. જો ચુંબકની અંદરની વાત કરું છું, અંદર સાઉથ ટુ નોર્થ જાય છે, જ્યારે બહાર નોર્થ ટુ સાઉથ આવે છે. સમજો છો? નોર્થ ટુ સાઉથ આવે છે. ઓકે. તો કઈ રીતે જનરેટ થાય છે? સો ઇટ કન્સિસ્ટ ઓફ અ પરમેનન્ટ મેગ્નેટ ઓફ ટુ પોલ્સ. તો આ પરમેનન્ટ મેગ્નેટ ટુ પોલ્સ જે છે મેં તમને દર્શાવ્યા. બરાબર છે. તો એક આ પોલ એન અને એક આ પોલ એન. બરાબર. એક આ પોલ એન અને આ એસ. A singleton rectangular coil is kept on a vicinity of the permanent magnet. આ બંને જે મેગ્નેટ છે એના અંદર એક રેક્ટેન્ગ્યુલર કોઇલ મૂકવામાં આવશે. જો એક રેક્ટેન્ગ્યુલર કોઇલ કોઈ આ ટાઈપની મૂકવામાં આવશે. બરાબર. જો આ ટાઈપની મેં કોઇલ મૂકી. હવે જો એન અને એસ, તમે સમજો છો? એન અને એસ ની વચ્ચે, એન અને આપણે જો દેખાય નહીં એ, બરાબર છે, એન અને એસ ની વચ્ચે અહીંયા કેવી હશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે જે એન થી એસ તરફ જતી હશે. એને કહેવાશે મેગ્નેટિક લાઇન્સ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ. કોના વચ્ચે છે મેગ્નેટિક ફિલ્ડ? નોર્થ અને સાઉથ પોલની વચ્ચે છે મેગ્નેટિક ફિલ્ડ. બરાબર છે. જો અહીંયા તમે જોઈ શકો કે આ ફિલ્ડ એન ટુ એસ તરફ જે છે તમારી મેગ્નેટિક લાઇન્સ જે છે કઈ રીતે ટ્રાવેલ કરતી હશે એન ટુ એસ. જો મેં તમને કીધું કે બહારની તરફ એન ટુ એસ, તો જો અહીંયા એન ટુ એસ જાય છે. એના અંદર તમે શું કરો છો? એ મેગ્નેટિક ફિલ્ડની અંદર તમે એક રેક્ટેન્ગ્યુલર કોઇલ મૂકો છો. So this coil is made up of same conducting material like copper or aluminum. આજે વચ્ચે જે મેં તમને દર્શાવી છે કોઇલ, એ કોપર અને એલ્યુમિનિયમ ની જ બનેલી છે. And the coil is made up of two conductors, namely A, B and C, D. Such conductors are connected at one end to a coil. Actually આ છે કોઇલ છે.
બરાબર છે. પણ અહીંયા જે છે એક કોઇલ જે છે બે કંડક્ટરની બનેલી હોય, બરાબર છે. એક કોઇલ જે છે બે કંડક્ટરની બનેલી હશે. જેમ કે અહીંયા ધ્યાન આપો, આ જે છે એ એક કંડક્ટર છે અને આ બીજું કંડક્ટર છે. આ બંને કંડક્ટરને જોડીને એક કોઇલ બની છે. એટલા માટે એવું કીધું કે ધ કોઇલ ઇઝ મેડ અપ ઓફ ટુ કંડક્ટર્સ, નેમલી એ બી એન્ડ સી. એ બી એન્ડ સી મતલબ શું? અહીંયા એ તો આ બી છે, જો આ સી તો આ ડી છે, બરાબર છે. જો હવે તમે આગળ જોશો એટલે તમને વધારે. And the coil is so placed that it can be rotated about its own axis, બરાબર છે. એ પોતે ને પોતે જે છે એમાં ફેરા કરશે. N pole, S pole, N pole, S pole. અહીંયા ફેરા રાખશે. આ કોઇલ જે છે અહીંયા ફેરા રાખશે. તો આ જે છે એ clockwise candy clockwise direction ની અંદર ફેરા કરશે. And the remaining two ends of C1 and C2 of the coil are connected to the rings mounted on the shaft called slip rings, બરાબર છે. તો સ્લિપ રિંગ હશે એક. હવે અહીંયાથી જે છે સમજી લો અત્યારે કે સ્લિપ રિંગ્સ જે છે જોડેલી છે. આ એન્ડ થઈ ગયા, આ એ છે, આ બી છે, આ સી છે, આ ડી છે. અહીંયાથી જે છે બહારની સાઈડ આ જોડેલું છે. તો અહીંયા આને કહેવાશે C1 અને આને કહેવાશે C2, બરાબર છે. C1 અને C2. તો આ કોઇલ ફરતી હશે તો આ પણ ફરતું જોઈએ નહીં, એવું નહીં હોય. અહીંયા જે છે શું હશે, એક સ્લિપ રિંગ મૂકેલી છે કે કોઇલ જે છે એનો છેડા, એના જે બંને છેડા છે ખાલી સ્લિપ રિંગને ટચ થતા હશે અને ફરતા રહેશે. અને એ રીતે જ આપણે જે છે એ બહાર જે છે એસી વેવ રીતે જનરેટ કરશું. કઈ રીતે આગળ જોઈએ, પણ પહેલા સમજી કે સ્લિપ રિંગ શું છે. સ્લિપ રિંગ્સ આર ઓલ્સો રોટેટિંગ મેમ્બર્સ of the alternator and the two brushes P and Q are resting on the slip ring. હવે અહીંયા જે છે આ સ્લિપ રિંગ આ રીતે ફરતી હશે, એના ઉપર P અને આ સાઈડે Q એ રીતે બ્રશ મૂકેલા હશે અને એ બ્રશ જે છે સ્લિપ રિંગને ટચ થતા હશે. ટચ થતા હશે એટલે ત્યાંથી જે છે એના થ્રુ વોલ્ટેજ કે કરંટ તમારો જે છે બહાર લેવાનો છે. કઈ રીતે વધારે આઈડિયા આવશે. મેં તમને હમણાં દર્શાવ્યું. ધીસ ઇઝ યોર પરમેનન્ટ મેગ્નેટ. એન આ બીજું એક મેગ્નેટ લીધું છે એસ. બંને જે છે એન અને એસ મેગ્નેટ લીધું. એના અંદર જો મેં આ રેક્ટેન્ગ્યુલર કોઇલ લીધું છે, તમને દેખાય છે અહીંયા. આ જે છે આખી આ રેક્ટેન્ગ્યુલર કોઇલ લીધેલી છે. હવે આ રેક્ટેન્ગ્યુલર કોઇલ જે લીધી છે એ રેક્ટેન્ગ્યુલર જે છે એના છેડા તમે જો એના નોટેશન જો અહીંયા એ છે, અહીંયા આ બી છે, આ સી છે અને આ ડી છે. ઓકે, તો C1 ને C2 ક્યાં છે તમે જોઈ શકો છો. એક C1 એટલે આ સ્લિપ રિંગ 1, એક C2 એટલે આ બીજું શું છે સ્લિપ રિંગ C2. અને એના અંદર જો આ તમને આ કાળો પોર્શન તમને દેખાય છે, જો આ કાળો પોર્શન છે, એ કાળો પોર્શન એકચ્યુઅલમાં શું છે, બ્રશ છે. એટલે Q નંબરનું બ્રશ છે અને P બ્રશ જે છે યુ શું કરે, બ્રશનો ઉપયોગ શું છે અહીંયા, એ કરંટને કલેક્ટ કરશે. બ્રશનો ઉપયોગ શું છે અહીંયા, એ કરંટને કલેક્ટ કરશે. ઓકે, P બ્રશ છે, અહીંયા Q બ્રશ છે અને અહીંયા જે છે કોઈ પણ સર્કિટ ડ્રો કરી છે કે જેના અંદરથી કરંટ પાસ થાય છે. અને કરંટ હંમેશા ત્યારે જ પાસ થાય. ઓલવેઝ યાદ રાખજો, જ્યારે સર્કિટ કમ્પ્લીટ હોય, એનો પાથ જે છે કમ્પ્લીટ હોય તો ને તો જ કરંટ પાસ થાય, નહીતર ના થાય. હા, વોલ્ટેજ જનરેટ થશે, બરાબર છે. પર્ટિક્યુલર આના અંદર જે છે એ જનરેટ થશે વોલ્ટેજ, બટ કરંટ જે છે એ તમારો ક્યારે પાસ થશે કે જ્યારે તમે સર્કિટ અથવા તો એવું કોઈ લોડ કનેક્ટ કરો છો, તમે કોઈ સપ્લાય જે કરંટ ખાનારો તમે જે છે તમે શું કરશો, જોડશો, ત્યારે જ કરંટ તમારો બહાર આવશે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે છે એની શાફ્ટ જે છે એ શાફ્ટ અને આ જે કોઇલ છે એનો એક છેડો એક સ્લિપ રિંગમાં, બીજો છેડો બીજી સ્લિપ રિંગની અંદર જે છે અડે છે. તો આ સ્લિપ રિંગ પણ ફરતી હશે, સાથે સાથે આ કોઇલ જે છે એ પણ ફરતી હશે, બટ આ બ્રશ નહીં ફરતા. બ્રશ સેમ જો અહીંયા ખાલી સિમ્પલ જે છે ટચ થયા છે, બરાબર છે. જો ફ્લક્સ લાઇન પણ જે છે હમણાં મેં તમને કીધું એ મુજબ કે એન થી એસ તરફ હશે, તો આ જે એરો તમને બધા દેખાય છે એ તમારું મેગ્નેટિક ફિલ્ડ દેખાય છે. આ રીતે સમજો છો તમે? હા, ઓકે. નેક્સ્ટ જોઈએ તો એક કોઇલ તમારે યાદ રાખવાની છે. તો કોઇલ ઇઝ રોટેટેડ ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. માની લઈએ છે અત્યારે એન્ટી ક્લોકવાઇઝમાં ફરે છે. while rotating the conductors AB અને CD cut the lines of flux. કઈ રીતે જો આગળ છે હું તમને એ પણ દર્શાવું છું, પણ અત્યારે ખાલી સિમ્પલ વેમાં દર્શાવું. અહીંયા જે આ કોઇલ હતી, બરાબર છે, એનો છેડો એક A, B, C અને D હતું. હવે આ ફરશે, તમે જો આ ફરશે તો આ જે મેં લાઈન દર્શાવી છે એને શું કરશે, કટ કરશે. ફરશે એટલે આપણને દેખાતી નથી એ લાઈન્સ, બટ હકીકતમાં છે ત્યાં. તો એ જ્યારે તમે કોઇલને ફેરવશો એટલે એ કટ કરશે. સમજો છો તમે? એ લાઈનને કટ કરશે એટલે એના ઉપર એક ફોર્સ પેદા થશે, એક જે છે બળ પેદા થશે. Cut the lines of flux of the permanent magnet and due to Faraday's law of electromagnetic induction, આ લોના કારણે એક EMF જનરેટ થશે એ કંડક્ટરની અંદર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ જનરેટ થશે આના અંદર. એક પ્રકારનો વોલ્ટેજ
બરાબર છે, એક ફોર્સ જે છે જનરેટ થશે કેમ કે કટ કરશે એટલે. તો the EMF drives the current through resistance R connected across the brush P and Q. EMF drives the current. જો કરંટ જે છે એ મતલબ વોલ્ટેજ જે છે એ કરંટને ધક્કો મારવાનું કામ કરે છે. તો અહીંયા જે જનરેટ થશે એ વોલ્ટેજ થશે, પણ તમારે એ વોલ્ટેજમાંથી જો એ કરંટ બહાર લાવવો હશે તો શું કરવું પડશે? તમારે અહીંયા કોઈ જે છે એ એક ઇક્વિપમેન્ટ જે છે એ પ્લેસ કરવું પડશે, ઇક્વિપમેન્ટ જોડવું પડશે કે જે કદાચ રેઝિસ્ટન્સ આર હોઈ શકે. અત્યારે રેઝિસ્ટન્સ આર ની જો માની લઈએ પૂછવું આવશે ટ્યુબલાઇટ માની લઈએ રેઝિસ્ટિવ લોડ, બરાબર છે. તો બલ્બ છે, સોરી બલ્બ છે રેઝિસ્ટિવ લોડ છે, તો એ મુજબ જે છે તમારે એન્ટિસિપેટ કરવું પડે, બરાબર છે. ટ્યુબલાઇટની અંદર પ્રોપર પણ આવે છે. The magnitude of induced EMF depends on the position of the coil in the magnetic field. Let us see the relation between magnitude of the induced EMF and the position of coil. એક આપણે શું કરવાનું છે, અલગ અલગ ઇન્સ્ટન્ટ અલગ અલગ વસ્તુ ક્લિયરલી હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આ ઇન્સ્ટન્ટ પર જે છે ફર્સ્ટ ઇન્સ્ટન્ટ પર શું થશે. મેં તમને કીધું કે એન અને એસ ની વચ્ચે જે છે આ મેગ્નેટિક લાઇન્સ તમને દેખાય છે, તો એ મેગ્નેટિક લાઇન્સ જે છે તમારી ફરીથી એન ટુ એસ તરફ જે છે એ શું કરશે? બિન કરશે, બરાબર છે. શું કરશે? એન ટુ એસ તમારું જે છે એ આવશે. જો એન ટુ એસ એન ટુ એસ જશે. તો એન ટુ એસ જે મેગ્નેટિક ફિલ્ડ તમને દર્શાવ્યું છે એ, અને જે કોઇલ આપણે મૂકી છે એ કોઇલનું મૂવમેન્ટ, એ કોઇલ જે ફરે છે તે ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. તો તમે જોઈ શકો છો અહીંયા, તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે જે બી તમારું કોઇલનું મૂવમેન્ટ છે એ એક્ઝેક્ટ આ રીતે જ છે. તો જો લાઇન મેગ્નેટિક લાઇન જે એન થી એસ તરફ જાય છે એ પણ આ રીતે છે, અને કોઇલની મૂવમેન્ટ એ પણ કઈ રીતે છે? આ રીતે છે. તો એકબીજાના પેરેલલ બન્યા કે ના બન્યા? તો એકબીજાના પેરેલલ બનશે. દેટ મીન્સ કે એ કોઈ પણ જાતનું, જો આમ હોય તો એને પરપેન્ડિક્યુલર કહેવાય, આમ હોય તો એને પેરેલલ કહેવાય. તો જો આમ હોય તો આ ફ્લક્સ જે છે, આ ફ્લક્સ આમ આવતું હોય, આ જે લાઇન્સ આવતી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવતી હોય, તો આ કોઇલ આમ જાય તો એને કટ કરે, બાકી આમ કટ કરી શકે ના કરી શકે. તો અહીંયા હું એ જ કહેવા માંગુ છું કે પ્લેન ઓફ અ કોઇલ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. The instantaneous component of velocity મતલબ જે મૂવ થાય છે એ આ કોઇલ જે છે મૂવ થાય છે. The conductors AB and CD, AB અને CD બંને કેવા થઈ ગયા? પેરેલલ થઈ ગયા મેગ્નેટિક ફિલ્ડને. તો AB અને CD જેવા પેરેલલ થઈ ગયા મેગ્નેટિક ફિલ્ડને, એના માટે તો કોઈ પણ જાતનું ફ્લક્સ કટ નહીં થાય કંડક્ટરથી. તો શું થશે? કોઈ પણ જાતનું વોલ્ટેજ કે EMF જનરેટ નથી થતું, અને એ ફોર્સ જનરેટ નથી થતું. And the conductors AB and CD, and no current will flow through the external resistance R. તો બહાર જે આપણે સર્કિટ હમણાં બનાવી છે એક્સટર્નલ રેઝિસ્ટન્સ R તમને દર્શાવેલી કે જે બલ્બ કનેક્ટ કર્યો તો માની લઈએ એક્સટર્નલ રેઝિસ્ટન્સ બલ્બ હતો, તો બલ્બ તમારો ગ્લો થશે નહીં. કઈ આ ઇન્સ્ટન્ટ 1 પર થીટા ઇક્વલ 0 પર, મતલબ કઈ રીતે? જો વેવ આમ જનરેટ થતો હોય તો અહીંયા જો આ પોઝિશન 0 છે, બરાબર? આ પોઝિશન 0 છે, આ ઇન્સ્ટન્ટ અત્યારે અહીંયા છે. હવે એ પર્ટિક્યુલર કોઇલ કે જે તમે એન અને એસ ની વચ્ચે મૂકી છે, એન એટલે એન અને એસ મેગ્નેટની વાત કરું છું, બરાબર છે, બે પોલની વાત કરું છું ભાઈ. તો એના વચ્ચે જે છે જે તમે એક કોઇલ મૂકી છે, એ કોઇલ હવે મૂવ થઈ ગઈ છે. શું થઈ ગયું છે? કોઇલ જે છે તમે શું કરો છો? હવે જો મૂવ થાય છે, તમે જો આ પોઝિશનથી આ પોઝિશનમાં શું થઈ ગઈ છે? મૂવ થઈ ગઈ છે. તો જે પહેલા આ પોઝિશન પર હતું, હવે જો આ પોઝિશનમાં આવી ગઈ છે. તો જો આ પોઝિશનમાં કોઇલ તમારે આવી ગઈ, દેટ મીન્સ કે હવે શું થશે કે અહીંથી આ રીતે આમ થયું, તો હવે બંને પેરેલલમાં નથી. મેગ્નેટિક લાઇન અને કંડક્ટરની ડાયરેક્શન બંને કેવી છે? પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર છે મતલબ અહીંયા હવે લાઇનને કટ કરશે. કટ કરશે એટલે કોઈ એંગલ બનાવશે, અને એ એંગલને હું કહી દઉં માની લઈએ થીટા. તો એ એંગલ જે થીટા બનાવશે, જ્યારે આ કોઇલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર આ રીતે આમ મૂવ થાય છે, આ રીતે મૂવ થાય છે. તો જો અહીંયા પહેલા આ હતું, અને હવે જે છે આ કટ થઈ, તો તમે જોઈ શકો છો કે અહીંયા એક આ એંગલ બનાવે છે, એને કહેશો તમે સાઇન થીટા, અને આ જે એંગલ એનો બનાવે છે, બરાબર છે, એને તમે કહેશો કોસ થીટા, બરાબર છે. એટલા માટે આપણે એને સાઇન વેવ કહીએ છીએ. તો જો when the coil is rotated in anti-clockwise direction through say some angle theta, કોઈ થીટા એંગલ, જો આ જે એંગલ બન્યો છે એ થીટા બન્યો છે, આ એંગલ જે બન્યો છે એ થીટા બન્યો છે, then the velocity will have two components, બે કોમ્પોનન્ટ આવશે. એક v sin theta કે જે પરપેન્ડિક્યુલર ફ્લક્સ લાઇનની પરપેન્ડિક્યુલર હશે, v sin theta હશે, અને એક પેરેલલ હશે, ફ્લક્સ લાઇનની કેવા હશે? પેરેલલ હશે, એને v cos theta કહેવાશે. હવે due to v sin theta componentના કારણે there will be cutting of flux and proportionally
there will be induced EMF. एक EMF, एक फोर्स, एक बળ पैदा થશે and the conductors A, B and C, D, બરાબર છે. કોના ઉપર? In the, sorry અહીંયા U લખાયું છે, in આવશે, in the conductors A, B and C, D. So these EMF will drive a current through external resistance. અને એ external resistance થ્રુ આ EMF જે ફોર્સ પેદા થયો છે એ ડ્રાઈવ થશે. ઇન્સ્ટન્ટ નંબર 2 પર, બરાબર છે. હવે જો ઇન્સ્ટન્ટ નંબર 3 પર શું થશે? ઇન્સ્ટન્ટ નંબર 3, જો પહેલી જે હતી એ પોઝિશન આ રીતની હતી કોઇલની, બીજી પોઝિશન આ રીતની હતી, ત્રીજી પોઝિશન જો સીધી થઈ ગઈ, ફરી પાછી સીધી થઈ ગઈ. દેટ મીન્સ કે હવે આ તો મૂવ થાય છે, કોઇલ તમારી જે છે એ પરપેન્ડિક્યુલર પેરેલલ થઈ છે મેગ્નેટિક લાઇન્સની, પણ હકીકતમાં જે અહીંયા તમે જોવો છો મેક્સિમમ જે છે તમારું કટ થાય છે. જો આ લાઇન છે એનો કંડક્ટર જો કંડક્ટર આ રીતના છે એ અને બી, તો અહીંયા એકબીજાની શું થઈ ગયા, લાઇન્સ આમ છે, તમારા કંડક્ટર આમ છે, તો એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર થઈ ગયા છે એકબીજાને. તો અહીંયા મેક્સિમમ તમારું મેગ્નેટિક લાઇન્સ જે પેદા થઈ છે એન ટુ એસ તરફ એને મેક્સિમમ કટ કરશે. મેક્સિમમ કટ કરશે એટલે મેક્સિમમ EMF જનરેટ થશે, મેક્સિમમ ફોર્સ લાગશે, બરાબર છે. તો એ મેક્સિમમ કટ થશે એનો મતલબ એવો થયો કે આ 0 થી લઈ કોઈ વેલ્યુ આ રીતે આમ સાઇન વેવ બનતો હોય તો આ વેલ્યુ છે એ આ પોઈન્ટ છે, આ જે છે ને એ આ પોઈન્ટ છે. તમે જોઈ શકો એટલા માટે θ = 90 છે. તો θ = 90 ક્યાં છે? જો આ સમજો છો આ. So the angle theta increases and the component of velocity acting perpendicular to flux lines. Perpendicular to flux line થઈ ગયું છે. So increase થશે. Hence induced EMF also increases. હવે 90 ડિગ્રી પર તમે જો 90 ડિગ્રી આ મૂવ થઈ ગયું, પહેલા જો આમ હતી, હવે 90 ડિગ્રી કોઇલ તમારી કેવી થઈ ગઈ? આમ થઈ ગઈ, મૂવ થઈ ગઈ. So the plane of the coil is parallel to the plane of the magnetic field while the component of velocity cutting the lines of flux is at its maximum. So induced EMF in this position is at its maximum value. The maximum induced EMF થશે આ પોઈન્ટ પર. So as theta increases from 0 degree to 90 degree, જો theta ને તમે 0 ડિગ્રી થી 90 ડિગ્રી તરફ જે છે તમારી કોઇલને આટલા ડિગ્રી મૂવ કરો છો તો EMF જે છે એના અંદર કેવું થશે? ગ્રેજ્યુઅલી ધીમે 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 ઇન્ક્રીઝ થશે. તો જો ફરી પાછું દર્શાવું આ રીતનું ટાઈમ, તો 0 થી લઈ 90 ડિગ્રી એટલે આ મૂવ થયું, જો અહીંયા મેક્સિમમ થયું, ફરી પાછું 90 થી કોઈ 0 ડિગ્રી, ફરી પાછું આ રીતે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ નંબર 4. તો જો પહેલા કોઇલ આમ હતી, પછી કોઇલ આ રીતે થઈ, પછી કોઇલ સીધી થઈ. હવે જો કોઇલ આ રીતે થઈ, તમે સમજો આખું ક્લોક ફરે છે, આખો શું ફરે છે અત્યારે અહીંયા આપણે ઘડિયાળના કાંટા ફરે છે, મેના જે માર્યું આપણું ફરે છે. So as the coil continues to rotate further, theta is equal to 90 degree to 180 degree, the components of velocity perpendicular to magnetic field start decreasing. હવે શું થશે? આ ડિક્રીઝ થશે. અને ઇન્સ્ટન્ટ નંબર 5 પર અગેન આ રીતે થઈ જશે. તો ફરી પાછું થઈ ગયું, જો બંને પેરેલલ થઈ ગયા કે ના થઈ ગયા, બંને લાઈન કેવી થઈ ગઈ? પેરેલલ થઈ ગઈ, તો અહીંયા ફરી પાછું 0 થઈ જશે. એનો મતલબ ઇન્સ્ટન્ટ 5 ધેટ મીન એક ઇન્સ્ટન્ટ આપણે આ 0 લીધો, તમને અલગ પહેલા દર્શાવું તો આ 0 ઇન્સ્ટન્ટ 1 હતો, આ ઇન્સ્ટન્ટ 1 હતો. પછી થોડું ડાયરેક્શન આપણે જે છે ચેન્જ કરી, મતલબ આ કોઈ ઇન્સ્ટન્ટ બન્યો, આ ઇન્સ્ટન્ટ બન્યો, આ મેક્સિમમ ઇન્સ્ટન્ટ, મતલબ આ જે છે ઇન્સ્ટન્ટ 1 હતો, બરાબર છે. આ ઇન્સ્ટન્ટ 2 3 બરાબર છે, મતલબ આ મેક્સિમમ ઇન્સ્ટન્ટ હતો. પછી આ ઇન્સ્ટન્ટ નંબર 5 બરાબર છે. સો આ ઇન્સ્ટન્ટ નંબર 1, ઇન્સ્ટન્ટ નંબર 2, ઇન્સ્ટન્ટ નંબર 3, ઇન્સ્ટન્ટ નંબર 4, ઇન્સ્ટન્ટ નંબર 5. એક આ સાયકલ બની, એસી વેવ આ રીતે જનરેટ થયો, ઇન્સ્ટન્ટ નંબર 5. હવે આ કોઇલ ફરી પાછી આ રીતે આમ ફરીને આગળ આવશે, તો આ જ ડાયરેક્શનની અંદર તમારું જે છે નેગેટિવમાં એક વેવ તમારો પ્રોડ્યુસ થશે. અને ઇન્સ્ટન્ટ નંબર 6, જો આ ફરી પાછું મેં તમને સેમ જે દર્શાવ્યું એ રીતનું જ છે, બરાબર છે. કે ફરી પાછું આ સોરી અહીંયા જે છે એ થીટા છે, આ ડિગ્રી છે એકચ્યુઅલી, થોડી મિસ્ટેક છે અહીંયા. સો ઇન્સ્ટન્ટ નંબર 6 જે છે આ કોઇલ, જો પહેલા કોઇલ કઈ રીતની હતી? આ રીતની હતી, પછી કોઇલ આમ બની, કોઇલ પછી એક સીધી બની, પછી આમ બની, હવે પાછી આ ડાયરેક્શન, બરાબર છે. આખું ચપડું જે છે પૂરું કર્યું, મતલબ કોઇલ જો પહેલા આ રીતે હતી, કોઇલ પહેલા આ રીતે હતી, પછી અહીંયા આવી, અહીંયા આવી, પછી અહીંયા આવી, પછી આ રીતે મૂવ અહીંયા આવી, પછી આ રીતે ફરી પાછી અગેન આવી, આ પોર્શન અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, અહીંયા આ રીતે આખું મૂવ થશે. So as instant 6 પર શું થશે? As the coil rotates beyond 180 degree, 180 degree એટલે શું થશે? આ કોઇલ તમારી પહેલા અહીંયા હતી ને, જો આ કોઇલ અહીંયા હતી ને, તો આ એ પોર્શન જો અહીંયા હોય તો ફરીને આ એ પોર્શન અહીંયા આવી જાય,
તો એને કહેવાય 180 ડિગ્રી. ફરી પાછો એ અહીંયા આવી જાય તો એને કહેવાય 360 ડિગ્રી. ફરી ગઈ 360 ડિગ્રી ફરી ગઈ, આખી ફરી ગઈ, બરાબર છે. So as the coil rotates beyond 180 degree, the conductors AB up till now cutting flux lines in one particular direction. The reverse is the direction of cutting the flux lines, and similar is the behavior of conductor CD. So the direction of induced EMF in conductor AB is opposite to the direction of induced EMF in it for the rotation of theta is equal to 0 degree to 180 degree. બરાબર છે. So this process continues as a coil rotates further. જેમ coil આખી ફરશે એમાં પ્રોસેસ આખી કેવી રીતે જશે, આગળ વધી જશે. તો theta is equal to 270 degree પર શું થશે? The induced EMF achieved its maximum value, but the direction of this induced EMF is both the conductor is opposite to the previous maximum at tension. मतलब કઈ રીતે? આ જે મેક્સિમમ હતું એ તમારે બન્યું હતું જે છે 90 ડિગ્રી પર, આ 180 ડિગ્રી પર 0 થઈ ગયું. અગેન આ રીતે અહીંયા મેક્સિમમ જે બનશે ને, સોરી, એ 270 ડિગ્રી બનશે. શું છે? 270 ડિગ્રી બનશે અને અહીંયા જે છે ફરી પાછું 0, આ 360 ડિગ્રી છે. શું છે? 360 ડિગ્રી. સો હિયર theta is equal to 90 degree from 270 degree to 360 degree. मतलब 270 to 360 degree induced EMF again decrease to EMF decrease થાય છે, 0 તરફ જઈ રહ્યું છે. આ આખો પ્લેન 0 છે. So changing direction at 360 degree, coil achieves the starting position with 0 induced EMF. તો આના અંદર તમે જોઈ શકો છો એક જ સાથે કે કઈ રીતનું જે છે મેં તમને સમજાવ્યું છે. 0 ડિગ્રી પર જો કોઇલ કેવી છે, આ રીતે છે, બરાબર છે. અગેન 90 ડિગ્રી છે તો એના પર જો કોઇલ તમારે આખી ફરી ગઈ છે. અગેન 180 ડિગ્રી જો હશે તો 180 ડિગ્રી આ રીતનું છે. અગેન 270 ડિગ્રી તો આ રીતની કોઇલ, અને 360 ડિગ્રી તો આ રીતનું. તમે જોઈ શકો કોઇલની મૂવમેન્ટ તમે the instantaneous value of the induced EMF in any conductor as it rotated from theta is equal to 0 degree to 360 degree through one complete motion can be represented as shown in this figure. All generators produce AC internally. In this basic AC generator, the arms of the loop cut lines of force in opposite directions, causing electromotive force of opposite polarity to be generated in the conductor. To maintain the AC character of the output in this generator, we use slip rings instead of the commutator segments used in the DC generator. This use of slip rings is the only structural difference between AC and DC generators. One complete revolution of the armature will produce one cycle of alternating voltage. If the armature rotates once each second, the frequency of the alternating electromotive force or voltage is 1 cycle per second. 10 mechanical revolutions of the armature per second produce a frequency of 10 cycles per second. Frequency, or the number of cycles per period of time, is directly related to the rotating speed. So this was the basic of DC. Again, observe. એક આખી સાયકલ જે છે તમારી આ રીતે કમ્પ્લીટ છે. તમે જોઈ શકો છો આ ગોળ આખો દર્શાવ્યું છે, બરાબર છે. એ 0 to 360 ડિગ્રી જે છે કેવું થાય છે, ઘૂમે છે. એને તમારે જે છે વેવના ફોર્મમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવો છો એ આ રીતે દર્શાવો છો, બરાબર છે.